નમસ્કાર મિત્રો, હોમ લોન, ઘર લોન કેવી રીતે મેળવી શકાય, કયા કયા પુરાવા જોઈએ એ આપણે જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. તો જે ડોક્યુમેન્ટની યાદી, 3 મહિનાની સેલરી સ્લીપ, આઈટી રિટર્ન 3 વર્ષના બિઝનેસ કેટેગરી માટે, પગાર ખાતાના સ્ટેટમેન્ટ એસબીઆઈ સિવાય હોય તો, કરંટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ એસબીઆઈ સિવાય હોય તો, એટલે આ એસબીઆઈ માટેની આપણે જાણકારી મેળવેલી હતી. એટલે એસબીઆઈ 2 વર્ષના ફોર્મ 16 અથવા તો રિટર્ન, જોબનો આઈડી કાર્ડ અથવા દાખલો, લાયસન્સ, બિઝનેસ કેટેગરી માટે એસબીઆઈ સિવાય કોઈ લોન હોય તો એનો સ્ટેટમેન્ટ, આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્સ, 3 ફોટા અને 6 ચેક, પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ, જૂના વેચાણ દસ્તાવેજ, એને ઓર્ડર, રજા ચીઠ્ઠી, લેઆઉટ પ્લાન, બિલ્ડિંગ પ્લાન, 7/12ના ઉતારા, પાવર ઓફ એટર્ની જો લાગુ હોય તો, બાંધકામ કરાર જે મકાન બનાવવાનું હોય તે તો, બાનાખત કરાર જે મકાન બનેલું હોય તે, વકીલ અને એન્જિનિયરને રિપોર્ટ કરવાનું રહેશે, મકાન ઉપર મોર્ગેજ કરવાનું રહેશે. તો આપ જ્યારે પણ કોઈ પણ બેંકની અંદર જાઓ ત્યારે આ ઉપર છેલ્લા જે ડોક્યુમેન્ટની માહિતી હોય છે એ તમને આપવાનો પ્રયત્ન કર્યો છો. વધુ માહિતી માટે આપ બેંકમાં જઈ અને એમને પૂછી શકો છો કે શું વ્યાજ દર છે, કઈ રીતના આગળની પ્રોસેસ થશે. જેમ જેમ માહિતી મળતી જશે એમ હું તમને માહિતી આપતો રહીશ. થેન્ક યુ, આભાર.